હોનું ઉંબાળવા માટે જોઈ લો આપણું હોનું કેમ હે બાકી જો હાથી ઉંબાળતો એમાં હું એટલું દુઃખ પડ્યું છે ને જોઈ લો અત્યારે હું હરખાઈનો લાગ્યો ખોખો આ હાથીનો જય માતાજી મિત્રો, સ્વાગત છે બધાનું મારી નવા જ વ્લોગમાં। તો કેમ છે બધા? તો સવારમાં જાગીને તમને ખબર છે દરરોજનું રૂટીન આપણું સિરાવીને કામે જ ચોટી જવાનું, એટલે સવારમાં જાગીને જો આવી ગયા હોનું ઉંબાળવા માટે જોઈ લો આપણું હોનું કેમ હે બાકી ગયું છે તો ઉંબાળવા મીંડ્યા આવી એટલે ઉંબાળીને ગયા હતા ઘરે શીરાવા માટે, શીરાવીને આવી જાય પાછું હોનું ઉપાડવા માટે, એટલે કે જીરું ઉપાડવા માટે વળી કિસ્સા હોનું હું ઉપાડવાનું કરે એટલે જીરું જો આ 20 में ऐसे मजाक करते हैं। तो હવે હે ને જીરું મંડી ઉપાડવા આ લાડવા ખાવા જવાનું છે, પણ આજ હવે નથી જવું, કીધું પેટની માં ઠોકન જવા દેવી અને જીરું ઉપાડવા મંડવી। તો હાલો તે જીરું મંડી ઉપાડવા। તો અત્યાર સુધી હું બાળતો જીરું અને હવે જો ઘરે લઈ આવીશું કટકા બાંધી લેવું છે જીરાને, એટલા માટે કેમ કે પવન થાય ને તો પછી પાછળ ડો ઉડાડીને લઈ જાય એટલે પાછું આવી જાય જીરે અને બાંધવા માંડ્યું જીરું। બાકી બધા હવના કામે લાગી ગયા, લાડવા ખાવા જવાનું એમાં કાંક નીચે એમાં જાય તો કીધું હું એકલો બાંધતો હોઉં જીરું। વાયલું મોઢે મોહરી મતલબ કે બાંધો રૂમાલને આવી ગયો ચીપિયા લઈને હવે હાથી ઉંબાળવા માટે જીરું ઉપાડી લીધું બાંધી દીધું। હવે હાથીનું કામ આજ પતાવી દેવાનું છે, જો એટલી છે ને આજ ગમે એમ કહીને બપોર થાય પેલા ઉંબાળ નાખવાની છે બધું। જો અત્યારે સુધી ઉંબાળતા હાથીયું એટલે કાંક હાથી ઉંબાળે જો અહીંથી ત્યાં સુધી 5-6 સંભાળ્યા, હવે 7-8 થઈ સાંજકના હવે વ્યાજી ઘરે। જો હાથી ઉંબાળતો એમાં હું એટલું દુઃખ પડ્યું છે ને જોઈ લો અત્યારે હું હરખાઈનો લાગ્યો ખોખો આ હાથીનો આંખમાં સીધો ગઈ, આંખ નથી ખોલતી, જો એટલું ઓલું થયું ને કે હાથીને તો જીવતી હોય ને તો મારી ખાઈ દે એટલું આંખમાં લગાડ્યું કૂતરી હાથીએ। જો હાથી ઉંબાળતા આંખમાં લાગ્યું પછી આવ્યો ઘરે જમવા માટે। જો આજ તો કોઈ હે નહીં ઘરે, એકલા હતો કીધું એકલા જમી લઈએ। તો જમવામાં છે ચેવનું શાક, ઘઉંના રોટલા સાથે દહીં, તો જલ્દીથી જમી લઈએ હેડો। તો હવે ધેમાં બળદને વાસળીને લટાવી પાણી પાવાનો તડકો થઈ ગયો તો બાંધી ખીલે એના